નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર અછત વચ્ચે ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં વ્યસ્ત બન્યા છે. રાજ્યમાં જૂન 2026 દરમિયાન 4.27 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જેમાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મગફળી, કપાસ, શાકભાજી અને ચારા પાક પર ખેડૂતોનો વધુ ભાર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મુક્તેશ્વર, દાંતીવાડા અને સીપુજીયા ડેમોમાં પાણીની અછતને કારણે નહેરો બંધ હોવાથી ખેડૂતોને મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ માટે વધુ વીજ પુરવઠો અને તળાવ ભરવાની જરૂરિયાત છે, નહીં તો વાવેતર અને ઉત્પાદન પર અસર થઈ શકે છે. બીજી તરફ પાટણ જિલ્લામાં બીટી કપાસનું વાવેતર 14,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં પહોંચી ગયું છે. કેનાલ અને બોરવેલની સુવિધા ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો ચોમાસા પહેલા જ આગતરું વાવેતર કરી રહ્યા છે. કૃષિ નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ખરીફ સિઝનમાં વાવેતરનો વિસ્તાર અને ઉત્પાદન બંનેમાં વધારો થઈ શકે છે.